નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું. ભારતે ઇઝરાયેલી ડ્રોનથી હુમલો કર્યો તેવું પાકિસ્તાને જણાવ્યું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું છે કે ભારતે ઇઝરાયેલી ડ્રોન હેરાપનો ઉપયોગ કરીને પાકિસ્તાન ઉપર હુમલો કર્યો. ચૌધરીના જણાવ્યા મુજબ ગુરુવારે લાહોરમાં થયેલા ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાના 4 સૈનિકો ઘાયલ થયા છે. મ્યાનમારમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુની સટીકતા પ્રસન્નતાને પાત્ર છે. ઓપરેશન સિંધુને લઈને રક્ષા મંત્રી રાજનાથસિંહે સેનાને અભિનંદન આપતા કહ્યું છે કે હું સેનાને તેમણે બતાવેલી હિંમત અને બહાદુરી બદલ અભિનંદન આપું છું. પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણો નાશ કરવામાં આવ્યો છે. હું તેમને સલામ કરું છું. ક્વોલિટી વર્ક શું છે તેની એક ઝલક આપણે જોઈ લીધી. પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓને નાશ કરવામાં આવી છે. તે આપણા માટે ગર્વની બાબત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખી ક્રિકેટ લીગ રદ. ખેલાડીઓ દેશ છોડીને ભાગી રહ્યા છે. પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ પર ભારતના ડ્રોન હુમલા બાદ સમગ્ર પાકિસ્તાન પર સુપર લીગ રદ થવાની સંભાવના છે. રાવલપિંડીમાં PSL મેચ યોજાવાની હતી, પરંતુ હવે તે પણ રદ થઈ શકે છે. આ દરમિયાન PSLમાં રમી રહેલા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન છોડવાની વાત કરી છે. અહીં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓની બેઠક ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની ક્રિકેટરનું મોત. ભારત અને પાકિસ્તાનના તણાવભર્યા માહોલમાં પાકિસ્તાની ક્રિકેટરના મોતના સમાચાર સામે આવ્યા છે. 22 વર્ષીય અલીમ ખાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. તે PCB ચેલેન્જ લીગમાં બોલિંગ કરી રહ્યો હતો. તે સમયે ઢળી પડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ખેલાડીના મોતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. સારી બેટિંગના કારણે અલીમનું પ્લેઇંગ 11મા સ્થાને જોવા મળ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના સમર્થનમાં કોમેન્ટ કરવી યુવકને ભારે પડી. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ એક મોટો લશ્કરી ઓપરેશન શરૂ કરીને પાડોશી દેશ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરીને તેનો નાશ કર્યો હતો. બંને દેશ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મેરઠના એક યુવકે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના સમર્થનમાં કોમેન્ટ કરવા બદલ તેને ભારે કિંમત ચૂકવવી પડી છે. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને યુવકની ધરપકડ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. ભારતે કરેલા ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાએ પાકિસ્તાનના લાહોરમાં રહેતા તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. અમેરિકન નાગરિકોએ સંઘર્ષ ક્ષેત્ર છોડી દેવાની સલાહ આપી છે. નાગરિકોને સ્થળાંતર કરવા અથવા તો સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા માટે નિર્દેશ કર્યો છે. US મિશને જણાવ્યું હતું કે ભારતના ઓપરેશન સિંદૂર પછીના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની પોલ ખુલતો પાકિસ્તાન યુવક. પાકિસ્તાનમાં ડ્રોન હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમમાં પણ વિસ્ફોટ થયો. આ પછી આસપાસના વિસ્તારમાં ખોફ ફેલાઈ ગયો. આ માહોલમાં પણ પાકિસ્તાની સરકાર શરમ વિના કહી રહ્યું છે કે આકાશી વીજળી પડી છે. પહેલા ઘૃણાસ્પદ કૃત્યો પછી ત્યાંના લોકો આવા જૂઠાણા પછી જૂઠાણા સહન કરી શકતા નથી. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પાકિસ્તાની નાગરિક પોતાની સરકાર અને વહીવટીતંત્ર પર આવા જૂઠાણા માટે સવાલ ઉઠાવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂરમાં ઠાર મરાયો આતંકવાદી રઉફ અઝહર. ભારતના ઓપરેશન સિંદૂરમાં એક મોટો આતંકવાદી ઠાર મરાયો છે. ભારતીય સેનાએ કંદહાર વિમાન અપહરણના માસ્ટર માઇન્ડ રઉફ અઝહરને ઠાર માર્યો છે. તે મિસાઇલ હુમલામાં માર્યો ગયો છે. મંગળવાર અને બુધવારની રાત્રે સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહીં. અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા હતી અને હવામાન વિભાગે આગાહી પણ કરી હતી, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ આગોતરું આયોજન કરવામાં ન આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ શહેરના ડી કેબિન વિસ્તારમાં આવેલો રેલવે અંડરપાસ પાણીથી ભરેલો છે. તંત્રની નબળી કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકારે
પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી. ઓપરેશન સિંદૂર બાદ હવે ભારત સરકારે પાકિસ્તાન ઉપર મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનમાં બનેલી વેબ સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય સ્ટ્રીમિંગ મીડિયા સામગ્રી OTT મીડિયા કે કોઈ પણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ન મૂકવા સરકારે આદેશ કર્યો છે. ભારત સરકારે અગાઉ અનેક પાકિસ્તાની એક્ટર, સિંગરના એકાઉન્ટ પણ બંધ કરી દીધા છે. પાકિસ્તાની ડ્રામા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ સરહદ પર BSF એલર્ટ. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે બાંગ્લાદેશ સરહદ પર તકેદારી વધારી દીધી છે. કોઈ પણ સંભવિત ઘૂસણખોરી કે ખતરાને ધ્યાનમાં રાખીને BSF ભારત અને બંગાળ સરહદ ઉપર સતર્ક થઈ ગયું છે. બાંગ્લાદેશથી આતંકવાદીઓની ઘૂસણખોરી થવાની શક્યતા છે. આ કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેવાની છે. વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સચિવ વિક્રમ મિશ્રે કહ્યું છે કે ભારતે 6 દાયકાથી સિંધુ જળ સંધિનું સન્માન કર્યું છે. ભારતની ધીરજ એટલી છે કે હવે ભારત કરારનું પાલન કરી રહ્યું છે. આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. જો પાકિસ્તાન તણાવ વધારશે તો તેનો જવાબ આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરહદ પર અર્ધલશ્કરી દળોની 137 કંપનીઓ મોકલાઈ છે. ભારતે જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનની સરહદે આવેલા અન્ય સરહદી રાજ્યોની સરહદો પર વધારાના અર્ધલશ્કરી દળો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત અર્ધલશ્કરી દળોની 137 કંપનીઓ સરહદ પર મોકલવામાં આવી રહી છે. આમાં SSB, CRPF, ITBP અને અન્ય અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ, સલાલ અને બગલીહાટ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ ભારતે ચિનાબ નદી પરના બગલીહાટ ડેમના દરવાજા ખોલી નાખ્યા છે. મળતી માહિતી મુજબ રામબન વિસ્તારમાં ભારે વરસાદને કારણે વધતા પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે ડેમના અનેક દરવાજા ખોલવા પડ્યા છે. સતત ભારે વરસાદને કારણે ચિનાબ નદીના પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે. ડેમના દરવાજા ખોલતા જ પાકિસ્તાની વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.